મેંદરડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો હતો. મેંદરડા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સફાઈ, વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. મેંદરડા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી મેંદરડાના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ બોરીચા કોલેજ ખાતેથી રેલી સ્વરૂપે તમામ ઉપસ્થિત લોકો દ્વારા ભગતસિંહના સ્ટેચ્યુ સુધી પગપાળા પહોંચ્યા હતા. ત્યાંથી ગ્રામ પંચાયતના સફાઈ કામદારો સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા પ્રમુખ ડીડીઓ, પ્રાંત અધિકારી મેંદરડા, મામલતદાર, સરપંચ, ટીડીઓ મેંદરડા, તાલુકા પ્રમુખ અને તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, કોલેજ સ્ટાફ અને વહીવટી તંત્ર સાથે કચરા સફાઈના કાર્યક્રમમાં સહભાગી થયેલ હતા. ત્યારબાદ બોરીચા કોલેજના પટાંગણમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર શ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. જે બાદ સફાઈ કામદારોનું સન્માન કરી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત એક પેડ માં કે નામ અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવો, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે સફાઈ કામદારો, ભાઈઓ બહેનો સહિતનાનું હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયેલ હતો, જેની કલેક્ટર, ડીડીઓ, જિલ્લા પ્રમુખ, સરપંચ સહિતનાઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં મેંદરડા તાલુકા ભાજપની ટીમ, સરપંચ શ્રી, આરોગ્ય ટીમ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ટીડીઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કુમાર શાળાના આચાર્ય મહેશભાઈ લિંબાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કમલેશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, મેંદરડા.